આજે સવારમાં મસ્ત વરસાદ આવી ગયો. બધી બાયું એમ કહેતી છે વરસાદ આવે ને એટલે નાહી લેવું છે, પણ એકોય બાયરી ન નીકળ્યું. મને એમ લાગે અરબસાગરમાં નાવા વહી જો લાગે છે. બધાના પતરા નવા નવા થઈ ગયા. અમુકની ગાડી ધોવાઈ ગઈ, રોડ ઉપર પોદળા હતા એ પણ જતા રહ્યા. પછી મેં મારું કામ લઈ લીધું, મશીને બેસવાનું. સાડી બનાવવા મળી. હમણાં સાડીવાળા ભાઈ આવશે કે સાડી લાવો, હાલો હું જલ્દી સાડી બનાવી નાખું. હમણાં બપોર થઈ જાય છે, ખાવાવાળા આવવા મળશે. પછી તો મારું મશીન પણ મને હેરાન કરવા મળ્યું, દોરા તૂટવા મળ્યા. આ મશીન હવે નવું લઈ લેવું છે. જો તમે સબસ્ક્રાઈબ કરજો ને તો મારે પછી પૈસા આવવા મળે જલ્દી જલ્દી. પાછો વરસાદ આવવા મળ્યો. હું વારા ઘડિયા કપડાં લેવા કે પછી મશીને બેસવું મારે. આજ હું વિચાર કરતી હતી હેનું શાક બનાવું, પછી યાદ આવી ગયું લઈને સરકારી શાક બનાવી નાખું, સેવ ટમેટાનું. પછી ટમેટા સુધાર્યા, કોથમરી સુધારી, મરચાં તળ નાખ્યા. મરચાં અમારા રાજાને બહુ ભાવે, ન તળાવ્યા હોય તેમ કે ઊભી થાળી શેકી દે. પછી કાઢી નાખ્યા મરચાંને, પછી રાઈ નાખી, જીરું નાખ્યું, વઘાણી નાખી. વઘાર કરવી એટલે શાક થાય ટનાટન. એવું તડકાનું ભડકા કરી નાખ્યું. હાલો નીકળી ગયા ધુવાડા. પછી હલાઈ નાખ્યું મેં મસ્ત મજાનું. પછી ઘડીક ધીમા તાપે સડવા દીધું. પછી હમણાં આવીને રાજા કહે છે શું બનાવ્યું? સેવ ટમેટાનું શાક. ખાઈ લે.